ભારતીય સંસ્કૃતિના અનેક તહેવારો પૈકી જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી નંદઘેર આનંદભાઈઓના નાદ સાથે શોભાયાત્રા યોજી ખૂબ ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે થયા છે। આપણી પરંપરા મુજબ કેશોદમાં પણ આ પાવન પર્વની ઉજવણી સૌના સાથ સહકારથી ખૂબ ભવ્ય રીતે થાય છે। આ વર્ષે પણ આગામી 26 ઓગસ્ટ 2024 ના રોજ આવતી જન્માષ્ટમી પર આપણા શહેરની શોભાયાત્રા અને મટકી ફોડ કાર્યક્રમ અતિ ભવ્યથી ભવ્ય રીતે થાય તેના આયોજન માટે કોર કમિટીની મીટિંગ રણછોડરાયજી મંદિરે મળી હતી। તેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સુરક્ષા વિભાગને સાથે રાખીને ચર્ચા વિચારણા કરીને આયોજન કરવું તેમજ કેશોદના કાર્યકરો અને આગેવાનોની મીટિંગ બોલાવી ચર્ચા વિચારણા કરવી, જેમાં ડીવાયએસપી ઠક્કર સાહેબ તથા પીએસઆઈ નિલેશ ઇંગ્રોડિયાના સકારાત્મક સહકાર અને પ્રેરક હાજરી સાથે આ કાર્યક્રમને ભવ્ય રીતે ભાવભેર ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે માટેનું આયોજન કરવા વિવિધ સમાજોના પ્રતિનિધિઓ સાથે ટૂંક સમયમાં એક મીટિંગ બોલાવવામાં આવશે તેવું નક્કી થયું છે। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। આભાર વૃદ્ધ સૌ કોઈ જે ઉત્સવની રાહ જોતા હોય એવો ભારતીય સંસ્કૃતિનો ભવ્ય અને પાવન અવસર એટલે જન્માષ્ટમી। આગામી જન્માષ્ટમી કે જેમનું મુખ્ય આકર્ષણ બાલકૃષ્ણનો જન્મોત્સવ સાથે મટકી ફોડ સાથેની શોભાયાત્રાઓ છે। આ પરંપરાને જાળવી રાખતા કેશોદમાં પણ વર્ષોથી શોભાયાત્રા નીકળે છે અને ખૂબ સારી નીકળે છે। આ વર્ષે પણ આ શોભાયાત્રા મટકી ફોડ સાથે ભવ્ય રીતે ઉજવાય એ માટે સુરક્ષા દળોની સકારાત્મક વલણ અને સહકાર સાથે એમની પ્રેરક ઉપસ્થિતિમાં ખૂબ જ ભવ્ય શોભાયાત્રાની તૈયારીઓ થઈ રહી છે। તો આપ સૌને વિનંતી કે આ કાર્યની અંદર આપ સૌ સાથ સહકાર આપી આપણા આ ભારતીય સંસ્કૃતિના પવિત્ર ઉત્સવને ઉજવવા સહભાગી બનીએ। આભાર, જય શ્રી કૃષ્ણ।